તો એ નિમિત્તે નામ લઈ અને જળ મૂકવું કે ભગવાનને સમર્પયામી. જો સામર્થ્ય પ્રમાણે ફૂલ પ્રાપ્ત થયા હોય તો સુગંધી ફૂલ જ કમળ, મોગરો, ગુલાબ વગેરે ભગવાનને ધરાવવા. પ્લાસ્ટિકના ફૂલ ભગવાનને ફૂલ અથવા તો ફૂલની માળા ભગવાનને ધરાવવી નહીં. સુગંધિયાના ફૂલ ભગવાનને ધરાવવા નહીં. વાસી ફૂલ ભગવાનને ધરાવવા નહીં. ચંદન પર પવિત્રપણે ઘસાયેલું હોય એ ભગવાનને અર્પણ કરવું. તુલસી પત્ર, ફળ, નિવેદ વગેરે પવિત્રતાથી મેળવેલા પવિત્રતાથી શુદ્ધ કરેલા એ ભગવાનને અર્પણ કરવા. બીજું કે ભગવાનની પૂજા કરતી વખતે દેવની સામે જે અપરાધો થાય છે, વરા પુરાણ, હરિલીલામૃત, એમાંથી જાણી અને બધા અપરાધો છે. દાખલા તરીકે ભગવાનને પ્રણામ ન કરવા. ઘણા મંદિર આવે છે પણ દેવને પ્રણામ ન કરવા. દર્શન કરી અને આમ લાકડા જતા રહે. એ હાથ તો ખાલી જોડું તો પ્રણામ ભગવાન માની જશે. અથવા તો ઘરે પણ, અથવા તો બીજે પણ ક્યાંય રસ્તે જ આવતા પણ દેવોનું જો આગળથી દર્શન કરવાનું કીધું હોય તો તમે મંદિરમાં આવ્યા છો અથવા તમારા ઘરમાં ભગવાન છે તો ભગવાનને પ્રણામ ન કરવા. આ અપરાધ. ભગવાનની સામે ઊંચે આસને બેસવું, એઠા હાથે ભગવાનનો સ્પર્શ કરવો, ભગવાનને ધરાવ્યા વિનાનું ખાવું, લાંબા પગ કરીને ભગવાનની સામે બેસવું, ભગવાનની સામે બેસીને ખાવું. ધરાવ્યા વગર તો ન ખાવું, ભગવાનની સામે બેસીને પણ ન ખાવું. આ જે બધા અપરાધો છે એ ભગવાનને આગળ જાણ્યા જોણે અથવા તો દાખલાથી પણ થઈ જાય છે. દંડવત કરવાનો વિધિ છે તો બેનોએ પંચા પ્રણામ કરવાનો હોય. બેનોએ કે દંડવત ન કરવાના હોય. શું કામ ન કરવા એ શાસ્ત્રમાં લખ્યું છે કે ધરતી માતા જે છે એ બહેનોનો જે હૃદયનો ભાગ એ સહન નથી કરી શકતા એટલે બહેનોએ દંડવત પ્રણામ ન કરવા, બહેનોએ પંચાંગ પ્રણામ કરવા. મંદિરમાં ચપ્પલ પહેરીને ન આવવું, ઉતાવળે પ્રદક્ષિણા ન કરવી, લહર કે માળા ન કરવી, આ બધા દેવના અપરાધો છે. ભગવાનના મંદિરમાં કોઈને શિક્ષા કરવી, તકરાર કરવી, ખોટું બોલવું, મૌન પડે કે ક્યાંય ધ્યાન ભજન કરતા હોય પરાણે આવીને જે સમજાય અને જો ઓલા બિચારા ધ્યાન કરતા હોય, માનસિક પૂજા વ્યસ્ત હોય, તમારી જોડે બોલતા નથી. આ એક અપરાધ છે. પછી ભગવાનની સામે અથવા તો ત્યારે પણ પોતાનું વખાણ કરવા, અને ખાસ ભગવાનની સામે તો ન જ કરવા, અથવા તો પોતે જે દાન કર્યું હોય એની મોટી મોટી જાહેરાત કરવી. આ જે બધા અપરાધો છે એ મંદિરમાં અથવા તો ભગવાનની સામે તો ક્યારેય જ ન કરવા. અને જો અપરાધ થઈ જાય, સ્કંદ પુરાણ, વરાહ પુરાણ અને હરિલીલામૃત, રામાર્જન ચંદ્રિકા, શિક્ષાપત્રી, અર્થદીપિકા આ બધામાં લખ્યું છે કે જો આમાંથી અપરાધ થઈ જાય જાણે અથવા અજાણે તો ભગવાનની અને ભક્તોની નિષ્કપટ થઈને વિનયપૂર્વક માફી માંગવી અને ઉપવાસ કરવો. આ બધું આજે શિક્ષાપત્રીમાં જે હું સમજાવું બોલું છું મારું નથી, સત્સંગી જીવનમાંથી અને શિક્ષાપત્રી અર્થદીપિકામાંથી લીધેલા બધા શબ્દો છે. એટલે જેને આ બધો વિસ્તાર જાણવો હોય એને અર્થદીપિકા, શિક્ષાપત્રી, અર્થદીપિકા, ટીકા વાંચવી, સત્સંગી જીવન વાંચવું તો આપણે આ બધા અપરાધથી બચીએ. ભગવાનની પૂજા આપણે કરવા બેઠા હોય ત્યારે જે અપરાધ થાય જાણે અથવા અજાણે તો એને માટે આખી પૂજા પતે એટલે અપરાધ સહસ્ત્રાણી ક્રિયતે અહર્નિ શમયા દાસોયમિતિ મામત્વા ક્ષમસ્વ પુરુષોત્તમ. ક્ષમાયાતને કરવી મહારાજની ખરા મનથી માફી માંગવી અને પછી અષ્ટાક્ષર મંત્રનો જે પૂજ્ય ગાદીવાળાએ ગુરુ મંત્ર આપ્યો એનો સ્પષ્ટ અક્ષરે અને અર્થ સમજાવી જપ કરવું. ઘણા બહેનો એવું કે અમે ગુરુ મંત્ર કરીએ છીએ. હા, શેનો? એ કે સહજાન શરણનો. કારણ કે એ લોકોએ કેટલા વર્ષો પહેલા લીધો એ લોકોને ખબર પણ નથી કે શું ગુરુ મંત્ર છે. અથવા તો કોઈ નવા જ મંત્ર બોલતા હોય અથવા તો બીજા સંપ્રદાયના મંત્ર બોલતા હોય એટલે જેને ન ખબર હોય એ લોકો સ્પષ્ટ અક્ષરથી ગુરુ મંત્ર શીખી લેવો. જેમને ગુરુ મંત્ર હોય એની પાસેથી જ, અને જેને શીખવાડવાનું છે અથવા મોટેથી બોલવું છે એ પણ જેને ગુરુ મંત્ર લીધો છે એની પાસે સ્પષ્ટ અક્ષરે શીખી અને સ્પષ્ટ ઉચ્ચારણ કરવું. હવે ગુરુ મંત્ર કરવા માટે, જપ કરવા માટે કેવી માળા લેવી, કેવી રીતે કરવી, ક્યાં કરવી, એનો જે વિધિ અને એના જે અપરાધ થતા એનો જે નિષેધ, આ વિધિ અને નિષેધ સત્સંગી જીવન 3 પ્રકરણ અને 30મો અધ્યાય એમાં આખી વિધિ અર્થદીપિકામાં પણ વર્ણવી છે. હવે ગુરુ મંત્રમાં આવતું જે શ્રી કૃષ્ણ નામ, જે બધા એવું કહે છે કે શ્રી કૃષ્ણ નામ વેદમાં નથી એટલે આપણે એનો મંત્ર કરાવી. પણ વેદના જેણે 4 ભાગ કર્યા છે વ્યાસજી, એણે જ પુરાણોની રચના કરી છે, એણે મહાભારત અને ઇતિહાસોની રચના કરી છે. તો ઇતિહાસ અને 18 પુરાણ એ 5મો વેદ જ છે.
અને વેદના અર્થની જ પુષ્ટિ કરે છે. તો સ્કંદ પુરાણ, શ્રીમદ ભાગવત મહાપુરાણ, શ્રુતિઓ આ બધામાં શ્રી કૃષ્ણ નામનો અતિશય મહિમા કીધો છે. અને એવું કહે છે કે અનેક વાર ભગવાનના સહસ્ત્ર નામોનું ઉચ્ચારણ કરો અને એકવાર માત્ર શ્રી કૃષ્ણ એવા મંત્રનો નામ બોલો. વળી શ્રી કૃષ્ણ નામ એવું છે કે સમગ્ર પાપમાંથી જેમ પ્રાયશ્ચિત મુક્ત કરે એમ શ્રી કૃષ્ણ નામ બોલવા માત્રથી જ મનુષ્ય ભલે મજાકમાં બોલે તો પણ શ્રી કૃષ્ણ અથવા કૃષ્ણ મંત્ર એવું બોલવા માત્રથી માણસ પાપમાંથી છૂટે છે. ભગવાનના નામનો અપાર મહિમા જાણે અત્યારે તમે જુઓ કલો કેશવ કીર્તના જ્યાં હોય ત્યાં અનેક મહાપુરુષો નામનો મહિમા કહેતા હોય અને આપણે જોઈએ છીએ કે યજ્ઞ અત્યારે અઘરા છે, પૂજા કરવી અઘરી છે, તપ કરવું અઘરું છે, પણ નામ તો બહુ જ સહેલું છે કળિયુગમાં. તો આ બધું નામ ભગવાનના ભક્તો તો લેતા જ હોય, તો ઘણા અર્થવાદ કરે. ત્યાં તો અતિશયોક્તિ કીધું છે, કાંઈ નામથી થતું નથી, અથવા તો નામ ન બોલે તોય શું, અથવા તો એ તો એક શબ્દ છે, એ બોલવાથી શું થાય, આવો જે અર્થવાદ કરે છે. ભગવાનના નામનો મહિમા સાંભળ્યા પછી પણ શ્રદ્ધા ન રાખીને જે અર્થવાદ કરે છે એ ભગવત અપરાધી અને ભગવાનના નામ અપરાધી છે. અને જીવન મુક્ત હોવા છતાં કર્મબંધન પામે છે અને પછી નરકમાં પડે છે. માટે નિયમપૂર્વક મહિમાપૂર્વક અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો અને સાથે ભગવાનનો કે નામનો અપરાધ ન થાય એ સાવધાની રાખવી. શ્લોક 60મો એ જે આત્મનિવેદી ભક્ત એમણે શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ પણ ક્યારેય ન પીવું અને પત્ર કંદ ફળાદિક વસ્તુ તે શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું ન ખાવું. ભગવાનના આત્મનિવેદી ભક્તો છે એમણે જે પણ જળ પીવું હોય કે ફળ, દૂધ, અનાજ ભગવાનને પ્રસાદી પોતે ગ્રહણ કરવું. આપણી જે ગમતી ને આપણી જે જરૂરી વસ્તુ છે એ ભગવાનને પ્રેમે સહિત અર્પણ કરીએ તો ભગવાન આપણી પર બહુ રાજી થાય છે, બહુ પ્રીતિ થાય છે આપણી ઉપર. વેદ કહે છે તેન ત્યક્તેન ભુંજીતા, અર્પણ કરી દો અને પછી જે તમારી પાસે છે એનો આનંદ તમે મેળવો. બ્રહ્માંડ પુરાણ, પદ્મ પુરાણમાં પણ કીધું છે કે જળ, ભોજન, વસ્ત્ર, અલંકાર, સુગંધિત તેલ, આજના જમાનામાં અત્તર એ પ્રસાદીની કોઈ પણ વસ્તુ જે અત્યારે આપણે વાપરવાની હોય, દાખલા તરીકે માળા મંદિરમાંથી આવેલી પ્રસાદી નથી, કંકુ મંદિરમાંથી આવી પ્રસાદી નથી, એને પ્રસાદીભૂત કરવું પડે. અથવા તો તમે ઘરે નવું વાહન લાવ્યા હોય, ઘર માટે તમારા માટે વસ્ત્ર લેવા હોય, આ બધી વસ્તુ પ્રસાદી કરીને જ વાપરવી. અને જો પ્રસાદી વગર વાપરે તો દોષ લાગે છે એવું શાસ્ત્રમાં કહે છે. બીજું કે નિર્ગુણ ભગવાન છે, એને જે વસ્તુ અર્પણ કરીએ એ વસ્તુ પણ નિર્ગુણ થશે. એટલે વસ્તુના જે ત્રિદોષ છે, 3 ગુણના જે દોષ છે એ વસ્તુના દોષ એ પછી આપણે વાપરીએ તો આપણને લાગે નહીં. અને જે ભગવાન નિર્ગુણ એને લીધે વસ્તુ નિર્ગુણ થઈ અને એ વાપરવાથી આપણે પણ નિર્ગુણ થઈએ. ઉદાહરણ આપણને ખબર જ છે કે મીરાબાઈ, એને ખબર નથી કે મને શું આપ્યું છે, જે આપ્યું છે ભગવાન તમે સ્વીકાર કરો, જે આપ્યું આપણે બધા જાણીએ છીએ. એ જાણી ભગવાન જે નથી પાડ્યું એને આપ્યું હતું, જે પણ આપણને મળે આપણે ભગવાનને અર્પણ કરીને વાપરીએ તો એ વસ્તુના જે 3 ગુણ એ આપણામાં આવે નહીં. અને ભગવાનને અર્પણ કરીએ એટલે નિર્ગુણ ભગવાનને લીધે આપણે પણ એ વસ્તુ આપણામાં આવે એટલે આપણે નિર્ગુણ નહીં. શિક્ષાપત્રી શ્લોક 61. અને વળી સર્વે જે અમારા સત્સંગી તેમણે વૃદ્ધપણા થકી અથવા કોઈ મોટા આપતકાળે કરીને અસમર્થપણું થઈ ગયે થશે પોતે સેવાનું જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ તે બીજા ભક્તને આપી પોતે પોતાના સામર્થ્ય પ્રમાણે બચવું. કોઈ મહારોગ આવે અથવા તો અશક્તપણું આવે, અતિવૃદ્ધપણું, તો ભગવાનની પૂજા કરવાની સમર્થિ જ્યારે ન રહે અથવા તો મોટો દુકાળ આવે કોઈ પણ કારણથી, તો આત્મનિવેદી જે ભક્તો હોય અથવા તો સામાન્ય ભક્તો હોય એની પાસે જે સ્વરૂપ પૂજા કરવાનું છે બીજા ભક્તને આપવી, જેની પાસે અનુકૂળતા છે બીજા ભક્તને આપી અને પોતે પૂજા કેવી રીતે કરવી ત્યારે એ ભક્તે માનસિક પૂજા કરીને પોતાના જે ધર્મનો નિર્વાહ કરવો. શિક્ષાપત્રી શ્લોક 62. જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ પોતાને સેવવા માટે ધર્મવંશના જે આચાર્ય તેમણે જ આપ્યું હોય અથવા તે આચાર્ય જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય તે સ્વરૂપને સેવવું, પણ તે વિના બીજું જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ તે નમસ્કાર કરવા યોગ્ય છે પણ સેવા યોગ્ય નથી. ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિત આપણે બધા આપણે આચાર્ય માતાજી જે સ્વરૂપ આપણને આપ્યું હોય અથવા તો જે સ્વરૂપને પ્રસાદી કે પૂજા કરી આપી હોય અથવા તો પ્રતિષ્ઠા વિધિથી જ્યાં સ્થાપન કર્યું હોય તે સ્વરૂપની સેવા કરવી, તે વિનાના જે સ્વરૂપ છે એની પૂજા ન કરવી. આદર ભાવ રાખવો કે ભગવાનનું સ્વરૂપ છે તો એની પૂજા આપણે કરવાની. બીજું કે ભગવાનની મૂર્તિની જ્યારે સેવા પૂજા કરે તો એમાં પથ્થર ભાવ
કે આ પથ્થરની મૂર્તિ છે કે આ ધાતુની મૂર્તિ છે એવો ભાવ ન કરવો, પ્રગટ માનીને જ પૂજા કરવી. મારા જે વચનમાં કીધું કે જે એકાદશી અને બીજા દિવસો સરખા માને, ગંગાનું જળ અને બીજા જળ જુદા માને, અથવા તો શિક્ષાપત્ય અર્થદીપિકામાં છે કે ગુરુમાં મનુષ્ય બુદ્ધિ કરવી, ભગવાનના ભક્તમાં જાતિ બુદ્ધિ કરવી, પ્રસાદીના તીર્થમાં જળ બુદ્ધિ કરવી, ભગવાનના મંત્રમાં શબ્દ બુદ્ધિ કરવી, અને ભગવાન અને બીજા જે ભગવાન નથી એનામાં સમાન બુદ્ધિ કરવી. આ જે કરનાર છે એ નારકી થાય છે. એટલે આ અપરાધથી બચવું. શિક્ષાપત્રનો શ્લોક 63મો. અમારા જે સર્વે સત્સંગી એમણે તિથિ પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું અને તે મંદિરને વિશેષ રાધિકાજીના પતિ એવા શ્રી કૃષ્ણ ભગવાન એના નામનું ઉચ્ચ સ્વરે કરીને કીર્તન કરવું. આત્મનિવેદી ભક્તો હોય કે સામાન્ય ભક્તો હોય, દરેક ભક્તોએ પોતાના ઘરમાં તો ભગવાનની સેવા, પૂજા, ધ્યાન, ભજન, શાસ્ત્ર વાંચન, કીર્તન બધું કરવાનું જ છે. તો પણ નિત્ય ભગવાનના મંદિર પ્રત્યે જવું. શાસ્ત્રમાં લખ્યું છે કે પ્રાતઃકાળે જે ભગવાનના દર્શન કરે છે તો આખી રાતમાં થયેલા એના પાપ પડે છે. મધ્યાહન સમય એટલે કે રાજભોગ આરતીથી તે ભગવાન વિશ્રામ કરે ત્યાં સુધીના સમયમાં ભગવાનના જો દર્શન કરે તો આ જન્મના એના પાપનો નાશ થાય છે. પણ જો સાયંકાળે ભગવાનના દર્શન કરે તો એના 7 જન્મના પાપો નાશ પામે છે. અને મેરુ પર્વત જેટલું સોનાનું દાન, 100 કરોડ ગાયોનું દાન, 7 કરોડ ઘોડાનું દાન, આટલું દાન કરનાર વ્યક્તિ જે ફળ પામે તે ફળ સાયંકાળે એકવાર માત્ર ભગવાનના દર્શન કરવાથી મળે છે. મહારાજની આજ્ઞા પ્રમાણે સાયંકાળે દરેક ભક્તોએ મંદિર, દરેક બહેનોએ મંદિર જવું અને ત્યાં ભગવાનના નામનું એકાગ્ર મનથી ઊંચા સ્વરે 2 ઘડી સુધી કીર્તન એટલે કે ધૂન કરવી. શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે સતયુગમાં ભગવાનનું ધ્યાન કરવાથી, ત્રેતાયુગમાં યજ્ઞ કરવાથી, દ્વાપર યુગમાં ભગવાનની પૂજા કરવાથી જે ફળ પ્રાપ્ત થાય, કળયુગમાં ભગવાનનું નામ કીર્તન એટલે કે ઉચ્ચારણ કરવાથી મળે છે. સ્કંદ પુરાણ, પદ્મ પુરાણ, ગરુડ પુરાણ વગેરેમાં ભગવાનના ગોવિંદ, નારાયણ, વિષ્ણુ, વાસુદેવ, માધવ ઘણા નામ લખ્યા છે. એના ઉચ્ચારણથી કળયુગના દોષ અને પીડા, પાપનો સમુદાય એનાથી રક્ષા થાય છે. એટલે મહારાજે તો આપણને સ્વામિનારાયણ મહામંત્રો આપ્યો છે અને એનો મહિમા પણ મહારાજે કીધો છે કે આપણા સંપ્રદાયના શાસ્ત્રમાં, નંદ સંતોની વાતોમાં, કીર્તનોમાં પણ સ્વામિનારાયણ મંત્રનો મહિમા છે. ષડક્ષરી મંત્ર મહાસમર્થ, જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ, સુખી કરે સંકટ સર્વ કાપે, અંતે વળી અક્ષરધામ આપે, હરત ફરત કરત કામ સ્વામિનારાયણ કહીએ, માયા મોહાદી મીટે પરમાનંદ લઈએ. તો સાયંકાળે મંદિરે જઈ અને ઉચ્ચ સ્વરે સ્વામિનારાયણ નામની ધૂન કરવી. પણ નારદ મંત્રયાત્રામાં પાછું એવું પણ કીધું છે કે બહેનોએ બહેનો વિભાગમાં અથવા તો બહેનોના મંદિરમાં, બહેનોની સભા અથવા તો બહેનોના મંદિરમાં, અને ભાઈઓએ ભાઈઓના મંદિર અથવા તો ભાઈઓની સભામાં ઉચ્ચ સ્વરે ધૂન કીર્તન કરવું. શિક્ષાપત્રીનો શ્લોક 64. તે શ્રી કૃષ્ણની જે કથા વાર્તા તે પરમ આદર થકી કરવી અને સાંભળવી અને ઉત્સવને દિવસે વાજિંત્ર સહિત શ્રી કૃષ્ણના કીર્તન કરવા. ભગવાનના નામની ધૂન પતે એટલે ભગવાનની કથા મહિમાએ સહિત વાંચવી અથવા તો સાંભળવી. કથા શ્રવણ અને કથા વાંચન આ 9 ભક્તિના અંગો છે. અને ભગવાનના જે ગુણ, ચરિત્ર, મહિમા એનું જે શ્રવણ કીર્તન એ જીવની આધિ વ્યાધિનો ઉપાધિનો નાશ કરે છે. સત્પુરુષોના મુક્તિ જો કથા વાર્તા સંભળાય તો વિશ્વથી મલિન થયેલું જે અંતઃકરણ અનંત જન્મો થયેલા છે અને આ જન્મે પણ અનેક વિષયો ભોગવા છે, સારા અથવા તો ઊંડા, જાણે અથવા તો અજાણે, ગમતા અથવા તો ન ગમતા, એનાથી મલિન થયેલું જે અંતઃકરણ એ શુદ્ધ થાય છે અને ભગવાનના ચરણ સમીપે જીવનો વાસ થાય છે. ભગવાનની કથા સાંભળવાથી જ્ઞાન, વૈરાગ્ય, ભગવાનમાં પ્રીતિ તો થાય જ છે અને ભગવાનના ધામની જે પ્રાપ્તિ અથવા તો ભગવાનની મૂર્તિની જે પ્રાપ્તિ, આત્યંતિક મોક્ષ એ પણ મળે છે. બીજું કે ભગવાનના ગુણ, ચરિત્ર, રૂપ, મહિમા એને સાંભળવાથી અને ચિંતન કરવાથી અને ભગવાનના ચરણમાં મનને સ્થિર કરવાથી, ચિત્તને સ્થિર કરવાથી મનુષ્યની આ સંસારમાં પુનરાવૃત્તિ થતી નથી, ફરી જન્મ થતો નથી. તો શાસ્ત્ર પુરાણ પ્રયત્નપૂર્વક કથા વાર્તાનું સેવન સાંભળવી અથવા વાંચવી એમ ચોક્કસ કરવાનું કહે છે. બીજું કે જન્માષ્ટમી, એકાદશી વગેરે દિવસોએ વીણા, મૃદંગ વગેરે વાજિંત્રો વગાડીને આનંદ સહિત ભગવાનના નામ, ગુણ, લીલાનું કીર્તન કરવું. ઉત્સવ સમયમાં હાજરી આપવી અને ભગવાનનું દર્શન, કથા, શ્રવણ, કીર્તન વગેરે કરવું એ જીવનું ભાથું છે. એટલું બધું આજે આનંદ આવ્યો બધાને. આ આનંદ યાદ રહી જાય, ચિત્તમાં લખાઈ જાય.
અને જો એ અંતકાળે સાંભળી આવે તો એનો જીવ મોટી પદવીને પામે. મહારાજે વચનમાં કીધું કે ઉત્સવના દિવસોમાં અને નિત્ય પ્રત્યે પણ કથા વાર્તા, ભગવાનનું નામ કીર્તન, એ ઉપરાંત ભગવાનને મહાપૂજા, તેલ વર્તન, દર્પણ, દાંતણ અર્પણ કરવા એ ભગવાનની પૂજાનો અને ભગવાનને રાજી કરવાનો વિધિ છે. અને શ્લોક 65 અમારા આજે જે સર્વે સત્સંગી એમણે જે પ્રકારે પૂર્વે કહ્યું એ પ્રકારે કરીને નિત્ય પ્રત્યે કરવું અને સંસ્કૃત પ્રાકૃત એવા જે સદગ્રંથ એનો અભ્યાસ પણ પોતાની બુદ્ધિને અનુસારે કરવું. સૂર્ય ઉગ્યા પહેલા જાગવું એ જે મહારાજની આજ્ઞા છે ત્યાંથી લઈને અત્યાર સુધીના શ્લોકમાં જે મહારાજે કીધું એ મુજબ જે આની વિધિ તો બધા સત્સંગી અનુક્રમે કરવાનો જ છે. અને ઉદ્ધવ સંપ્રદાયના અને વેદ, શાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ, આજે સંસ્કૃત અને હિન્દી, ગુજરાતી વગેરે જે પ્રાકૃત ગ્રંથો છે એનો અભ્યાસ દરેક હરિભક્તો કરવો. બાળક સ્કૂલમાં ભણીને આવે છે તો પણ ઘરે પુસ્તકો વાંચવા જ પડે છે, હોમવર્ક કરવું જ પડે છે, તો જ એને સમજાય, તો જ એને પાકું થાય. એવી રીતે કથા શ્રવણ સત્પુરુષના મુક્તિ કરવાની જ છે. તો પણ જે ભણેલા બહેનો છે એમણે પોતાની બુદ્ધિને અનુસારે જાતે શાસ્ત્રાસ્ત્રનું પઠન અને ચિંતન કરવું. ખાલી વાંચવું એમ નહીં, એનું પઠન કરવાની જોડે એનું ચિંતન કરવું અને તો જ એનું સાક્ષાત્કાર થાય. અને ચિંતન કરતાં જે ન સમજાય એનો અર્થ ગોતવું, આને અભ્યાસ કર્યો કહેવાય. મહાભારતમાં કહ્યું છે કે જેમ જેમ પુરુષ નિત્ય સત્શાસ્ત્રોનું સેવન કરે છે એમ આત્મા પરમાત્મા, ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય, જગતનું નાશવંતપણું, ભગવાનનો મહિમા, માયાજી, ઈશ્વરના સ્વરૂપો, આ બધું જ્ઞાન અને અનુભવ જીવને શાસ્ત્રના સેવનથી જ થાય છે. વિદુ નીતિ, પદ્મપુરાણ એમાં પણ વિદ્યા વગરના વ્યક્તિને પશુ સમાન ગયા છે. મારા સંતોને ભણાવતા સંતોને પણ શાસ્ત્ર લખવાની આજ્ઞા કરતા અને મોટી બા લાડવા વગેરેને પણ મહારાજે શાસ્ત્ર વાંચવાની અને કથા કરવાની આજ્ઞા કરી છે. માટે જરૂરથી રસ ધરાવીને શાસ્ત્રનો અભ્યાસ કરવો અને એનું સ્થાન રાખવું. શિક્ષાપત્રીના શ્લોકો કે મહારાજે આપણને કીધા છે. એ ઉપરાંત બીજી બે ત્રણ વાત કે દરેક હરિભક્તોએ મારા સિલેબસમાં નથી, પણ મારે કેવું છે કે દરેક હરિભક્ત બહેનોએ ખાસ આગ્રહ રાખીને પોતાના ઘરમાં જે પણ આવક હોય એનો 10મો ભાગ દેશ વિભાગના લેખ મુજબ શ્રીજી મહારાજ પ્રતિષ્ઠિત 6 ધામના દેવોને ધર્માદા તરીકે અર્પણ કરવો, નિષ્કપટ થવું, કોઈનો દ્રોહ ન કરવો અને કામકાજ કરતા સ્વામિનારાયણ સન્માન કરવું. જો એ ટેવ પાડશો અને આટલું કરશો તો આ લોક પરલોકમાં તમને બધાને સુખી કરવાની ગેરંટી મહારાજ. જેટલું પણ સારું છે એ બધું મહારાજનું અને મોટાના આશીર્વાદ છે. અને જે પણ ભૂલ હશે એ મારી હશે તો જે પણ ભૂલ હોય માફ કરજો. બીજું કે હવે શિક્ષાપત્રી લેખન અને આચાર્ય સ્થાપનનો જે 20 શતાબ્દી મહોત્સવ આવે છે એમાં તમે બધા જરૂર આવજો, બીજાને પણ આવવાની પ્રેરણા મળજો. જય સ્વામિનારાયણ.